નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। દહેજ ગ્રામ પંચાયતને રોબોટિક ડ્રેનેજ ક્લીનર મશીન ફાળવાયું। દહેજમાં વર્ષો પહેલા મેઇન ગટર સાફ કરવા ઉતરેલા 3 કામદારોના મોત થયા હતા। હમ સાથ સાથ હૈ, ભાજપ આપ સાથે બાપ। એક લગ્ન પ્રસંગમાં એક સાથે મનસુખ વસાવા, ચૈતર વસાવા અને મહેશ વસાવા। દહેજમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન ગેસ લાગવાની ઘટનામાં 3 કામદારોના મોત નીપજવાની ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો હતો। ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રોબોટિક ડ્રેનેજ મશીન પંચાયતને CSR અંતર્ગત સોંપ્યું છે। હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના યુનિટ બિરલા કોપર દહેજના CSR અંતર્ગત મેનહોલ ક્લીનર ગ્રામ પંચાયત દહેજને આપવામાં આવ્યું, જેનું લોકાર્પણ કંપનીના અધિકારીઓ અને સરપંચની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। CSR અંતર્ગત ₹35 લાખની કિંમતના એક મેનહોલ ક્લીનર ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યું હતું। આ મશીનની મદદથી ડ્રેનેજ મેનહોલમાં કામદારને ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે। આ રોબોટિક મશીન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવામાં અને નિરીક્ષણમાં મદદ કરશે। ડ્રેનેજ સફાઈ દરમિયાન સર્જાતી દુર્ઘટનાઓ આ મશીનના ઉપયોગથી બંધ થશે। आज रोज बिरला कॉपर कंपनी द्वारा हमारा दहेज ग्राम पंचायत ने बिरला कॉपर कंपनी द्वारा जे हमने आ गटर लाइन माटे गटर साफ करवा माटे जे गटर रोबोट मशीन जे आपवामां आव्युं छे, रोबोट मशीन, जेनो हूँ ग्राम पंचायत एक सरपंच तरीके जयदीपसिंह रामसिंह राणा ना हेड विष्णुदेव साहेब एमनो हूँ खूब खूब आभार मानु छे। जे अमारे खरेखर आ गाम माटे एक जरूरियात वस्तु हती गटर लाइननी। अवारनवार जे बनावो बने छे, जेने एक्सिडंट बने छे, एमां मानवोना जीव जाय, ए हवे आ वस्तु अहींया बने नहीं, एने बहु सारी रीते एनो अमे उपयोग करीशुं। आ एक रोबोटिक मशीन CSR अंतर्गत दहेज ग्राम पंचायतने आप्युं छे। अमे जोयुं के पाछला अमुक वर्षोमां अमुक जानहानिना केसो बन्या हता મેનહોલને સાફ કરતી વખતે, તો એને ધ્યાનમાં રાખીને આવી ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલે સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત અમે નક્કી કર્યું કે આપણે લોકોને લાભ મળે એ હેતુથી આ એક રોબોટિક મશીન અમે લોકોએ મેનહોલ ક્લિનિંગ કરવા માટે આપ્યું છે, જેની કિંમત આશરે 35 લાખની આસપાસ છે। અને એ દહેજ ગ્રામ પંચાયતના રિક્વેસ્ટથી અમે લોકો એમને આજે સુપરત કરીએ છીએ અને એ લોકો આનો ઘણો સારો રીતે ઉપયોગ કરશે। રાજકીય વિચારધારામાં ભલે અલગ અલગ ફાંટાઓમાં વહેંચાયા હોય, પણ સામાજિક અવસરમાં વિના સંકોચ નેતાઓ એક મંચ ઉપર જોવા મળતા હોય છે। 3 અલગ અલગ રાજકીય વિચારધારા સાથે સંકળાયેલા 3 આદિવાસી દિગ્ગજ નેતાઓ નેત્રંગના એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યા હતા। નેત્રંગના રાજકીય નેતા અને આદિવાસી સમાજના અગ્રણીના પુત્રના લગ્ન પ્રસંગમાં 3 રાજકીય વિરોધી આદિવાસી નેતાઓ એક મંચ પાર જોવા મળ્યા હતા। ભરૂચના સાંસદ મનસુખ વસાવા, આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તાજેતરમાં ભાજપ સાથે છેડો ફાડી ફરી છોટુ વસાવા કેમ્પમાં પરત ફરેલા મહેશ વસાવા લગ્ન પ્રસંગમાં હાજરી આપી એક સોફા ઉપર સ્થાન ગ્રહણ કરી સન્માન ગ્રહણ કરતા જોવા મળ્યા હતા। તાજેતરમાં એકબીજાની રાજકીય પાર્ટીઓ વિશે વિરોધી નિવેદનો આપનારા નેતાઓને વિના સંકોચ એકબીજા સાથે તસવીર ખેંચાવતા પણ જોવા મળ્યા હતા। ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં તડકાથી વરિષ્ઠ નાગરિકોને રક્ષણ આપવા પાલિકા પ્રમુખ ધારાસભ્યને રૂબરૂ રજૂઆત છતાં કોઈ કામગીરી નહીં। ભરૂચ સિનિયર સિટીઝન સ્ટેચ્યુ પાર્કમાં શેડ બનાવવા સિનિયર સિટીઝનોએ ગત તારીખ 4 એપ્રિલે પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી। ગાર્ડનમાં તડકાથી રક્ષણ આપવા શેડ લગાવવા અંગે 20 વરિષ્ઠ નાગરિકોએ સહીઓ સાથે કરેલી રજૂઆતમાં પાલિકા પ્રમુખે ટેન્ડરની કામગીરી અને ગ્રાન્ટ આવેથી કામ હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી। સાથે જ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રૂબરૂ મળી આ અંગે રજૂઆત કરાઈ હતી। તેઓએ પણ કામ શરૂ થઈ જવાનું જણાવ્યું હતું। વડના કોર્પોરેટરને પણ રૂબરૂ મળી લેખિત રજૂઆત કરાઈ હતી। રજૂઆતને 14 દિવસ થવા છતાં સિનિયર સિટીઝન સ્ટેચ્યુ પાર્ક ખાતે શેડની કામગીરી શરૂ થઈ નથી। શેડ નહીં હોવાથી સિનિયર સિટીઝનોને આકરી ગરમીમાં તડકામાં બેસવું પડી રહ્યું છે। જે તકલીફને ધ્યાને લઈ વહેલી તકે છાયડા માટે શેડ બનાવી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લાગણી વરિષ્ઠ નાગરિકોએ વ્યક્ત કરી છે। તારીખ 4/4/2025ના રોજ નગરપાલિકાના પ્રેસિડેન્ટને સ્ટેચ્યુ પાર્ક સિનિયર સિટીઝન ગાર્ડનમાં નવા શેડ માટે જે સિનિયર સિટીઝનને તકલીફ પડે છે તેના શેડ માટે
રજૂઆત કરવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રેસિડેન્ટને રૂબરૂમાં 20 જણની સહીઓથી એમને અરજી આપેલી છે અને એમને અમને એવું કીધું છે કે હમણાં ટેન્ડરની કામગીરી ચાલુ કરીશું અને ગ્રાન્ટ બી આવેલી છે તો વહેલી તકે કામ થઈ જશે. એવી જ રીતે રમેશ મિસ્ત્રી સાહેબને બી આપણા ધારાસભ્યને રૂબરૂમાં સિનિયર સિટીઝનના માણસો અરજી આપી આવેલા છે, એમને બી ખાતરી આપેલી છે કે ટૂંક સમયમાં થઈ જશે. અને કોર્પોરેટર ભાવિનભાઈ પટેલને બી રૂબરૂમાં વોર્ડ નંબર 3ના જે કોર્પોરેટર છે તેમને આ બાબતે રજૂઆત કરેલી છે ને એમને બી લેખિત આપેલું છે. આજે 14 દિવસ થયા પણ કોઈએ અમને ફોન કરેલ નથી. એમને એવું કીધેલું કે તમને ફોન કરીશું કે કેવી રીતનું શેડ બનાવવાનો છે, તે છતાં બી આજે 14 દિવસ થયા કોઈએ ત્યાંથી કોઈ રિપ્લાય આવેલ નથી. તો વહેલી તકે આ કામ થાય એવી અમારી રજૂઆત છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના સાઉથ ઝોનના મીડિયા કન્વીનર દીપિકાબેન ચાવડા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રીતેશ વસાવા અને ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન દર્શન અને વિચારધારાની વક્તાઓ દ્વારા સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપના અગ્રણીઓ કનુભાઈ પરમાર, ફતેહસિંહ ગોહિલ, અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબને અને એ ફક્ત દલિતોના નેતા નહોતા, હું પણ એ માનું છું. એ સમગ્ર હિન્દુસ્તાન આઝાદ થયો ત્યારે, આઝાદી પહેલા ને આઝાદી પછી અનેક મનોમંથનના આધારે એમની જે ટીમ બની હતી બંધારણના ઘડવૈયા, એમાં આપણા ભરૂચ માટે તો કમા મુનશીજી, એ પણ અહીંયા આપણા અહીંનું ગૌરવ, એ પણ એમની સાથે હતા. મિત્રો, બાબા સાહેબની પદવીઓ આપણે જોવા જઈશું ને તો એમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર BA, LLB, LLM, સાયન્સ, અર્થશાસ્ત્ર એવા અનેક તજજ્ઞોની અંદર એમણે બાબા સાહેબે પદવી ધારણ કરેલી છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 અને 5 માં આવેલ સાઈ મિલન સોસાયટીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામો જેવા કે RCC રોડ, પેવર બ્લોક સહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 અને 5 માં આવેલ સાઈ મિલન સોસાયટીમાં ₹1.47 કરોડના ખર્ચે પેવર બ્લોક અને બોક્સ ગટર સહિતના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિકો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર, બોક્સ ગટર અને અન્ય કામો થઈને 1.47 કરોડના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું. ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન, કારોબારી ચેરમેન નિલેશભાઈ, આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ, જિગ્નેશ પટેલ, દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય, સારું કામ થાય એ માટે કોર્પોરેટરને પણ એ કરી છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જુરા નેશનલ હાઈવે નંબર 8 ઉપર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાલમાં ભૂત મામાની ડેરીથી લઈને વાલિયા ચોકડી સુધી 6 કિલોમીટરના રસ્તાનું ડામરથી કાર્પેટિંગની કામગીરી એટલે કે ડામરનું મિલિંગ વર્ક ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડામરના જૂના રસ્તાને ઉખાડીને નવું સ્તર નાખવાની કાર્યવાહીને મિલિંગ કહેવામાં આવે છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી લેનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. 2 લેનના રસ્તાની 1 લેન બંધ કરીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના રસ્તા પરના ડામરના પડ ઉખાડીને નવા ડામરના કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે, જેના પગલે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
માર્ગની ચાલી રહેલી કામગીરીના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સમયાંતરે આ માર્ગ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. ચોમાસા પહેલા 6 કિલોમીટરનો રસ્તો બનાવીને તૈયાર થઈ જશે તેવું માર્ગ અને મકાન વિભાગે આયોજન કર્યું છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી પસાર થતી I-20 કારમાંથી ભરૂચ LCB પોલીસે દારૂના જથ્થા સાથે હાંસોટના બુટલેગરને ઝડપી પાડવાના મામલામાં પોલીસે વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટુકડી ગત તારીખ 24/6/2024ના રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમ્મદ શેખ I-20 કારમાં દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ડઢાલ ગામ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાર આવતા તેને રોકી તપાસ કરતા તેની ડિક્કીમાંથી ઇંગ્લિશ દારૂના કુલ 480 પાઉચ કિંમત ₹48,000 મળી આવતા પોલીસે બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ₹2 લાખની કાર સહિત કુલ ₹2,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં ફરાર બુટલેગર અને વાપીના ઓમઝાઈ એપાર્ટમેન્ટમાં રહેતા જબીઉલ્લા ખાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી શહેરી ડિવિઝન પોલીસે JBના કેબલ વાયરોના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડી કેબલ વાયરોનો જથ્થો, રિક્ષા અને મોબાઈલ મળી કુલ 1,55,000ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાંસોટ રોડ ઉપર બાજુમાં એક રિક્ષા ઊભી હતી અને બાજુમાંથી JBની અંડરગ્રાઉન્ડ નવી નંખાતી લાઇન પાસે 2 ઇસમો ઉપર શંકા જતા તેમની તપાસ કરતા વાયર કાપી રિક્ષામાં મૂકવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માળી તેમજ ભરૂચ ઉપરાલીના મયુર વસાવા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓ પાસે કેબલ વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણેયની અટકાયત કરી ₹70,000ના કેબલ વાયર, 75,000ની રિક્ષા અને 3 મોબાઈલ મળી કુલ ₹1,55,000ના મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મક્કા મદીનામાં આગામી સમયમાં પવિત્ર હજની સફરે જનાર ભરૂચ જિલ્લાના હાજી યાત્રિકોને સિવિલ હોસ્પિટલ ખાતે રસી આપવામાં આવી હતી. 800 જેટલા હાજીઓએ વેક્સિનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. હજ માટે જનાર મુસ્લિમ બિરાદરોએ વેક્સિન લેવું આવશ્યક હોય છે. આગામી ટૂંક સમયમાં હજ માટે જનાર હાજીઓને વેક્સિનેશન માટે કેમ્પનું આયોજન વિવિધ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે હજમાં જનારા હાજી ભાઈ બહેનોને વેક્સિન મૂકવામાં આવી હતી. અંદાજિત 800 હજીઓનું રસીકરણ જિલ્લા આરોગ્ય વિભાગ તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન અલ્તાફ ભોલા, અનીશ પટેલ, અસફાનભાઈ પઠાણ, આરિફભાઈ પટેલ, તોસીફભાઈ ઇનામુલ પટેલ, ઇલિયાસ શેખ અને સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રવિવારના રોજ તમામ હાજીઓ માટે મનુબર હોલ ખાતે ટ્રેનિંગ કેમ્પ યોજાશે. અહીંયા આજે ભરૂચ જિલ્લાના લગભગ 800 હાજીઓનો વેક્સિનેશન કેમ્પ ચાલુ છે અને ઘણી સારી રીતે વેક્સિનેશન ચાલી રહેલું છે. અહીંયાના ડૉક્ટરો, નર્સ અને સ્ટાફ અને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ને એ લોકોનો ઘણો સરસ અને ઘણો સારો સહયોગ રહ્યો છે. ઘણી સારી રીતે થઈ રહેલું છે. વેક્સિનેશન પતા પછી રવિવારના રોજ મનુબર ખાતે હાજીઓનો ટ્રેનિંગ કેમ્પ પણ યોજવામાં આવશે. દરેક હાજી હજીયાની ત્યાં અવશ્ય હાજરી આપે. ભરૂચની નંદિની પાર્ક સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની નંદિની પાર્ક સોસાયટી ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ગુરુવારે રામ પ્રાગટ્ય તથા કૃષ્ણ જન્મ નંદ ઉત્સવનો પ્રસંગ ઉજવાયો હતો. વ્યાસપીઠ પરથી દીપકભાઈ છોટે ડોંગરેજી મહારાજ સુરત ગૌશાળાવાળા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. ભરૂચમાં શેડ્યુલ દવાઓનું વેચાણ કરનાર, CCTV નહીં લગાવનાર 6 મેડિકલ સ્ટોર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શેડ્યુલ H, H1 એન્ડ X દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરમાં CCTVની ચકાસણી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. SOG ટીમ અને ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયાને સાથે રાખી ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં AK મેડિકલ, આશિર મેડિકલ અને પ્રોવિઝન, પટેલ મેડિકલ, ગુજરાત મેડિકલ, નીલકંઠ મેડિકલ અને હાજી મેડિકલ સ્ટોરમાં અંદર બહાર CCTV લગાવ્યા ન હોય જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા હતા. ભરૂચના સ્વામી અતુલાનંદ હોલમાં ત્રિદિવસીય નર્મદા પરિસ્તુતિ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા મૈયા કિનારે ભરૂચના સ્વામી અતુલાનંદ હોલમાં દત્ત પરિવાર નારેશ્વરના કૌશલ દેસાઈ શુક્રવારથી નર્મદા પરિસ્તુતિનું રસપાન કરાવી રહ્યા છે, જેની રચના શ્રી રંગ અવધૂત મહારાજે કરી છે. ત્રિદિવસીય સત્સંગમાં આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદા બુક સાથે તુલનાત્મક સાર અપાઈ રહ્યો છે. અમદાવાદથી સુરત સુધીના શ્રોતાઓ સત્સંગનો લાભો લઈ રહ્યા છે.
આ કુરુક્ષેત્રની પાવન ધરતી યુગોથી નર્મદાના ગુણ ગાય છે. નર્મદા એ ભરૂચના માધ્યમથી સમગ્ર ગુજરાતનો મહિમા વધારી રહી છે. અને એવા આ નર્મદા તટ ઉપર અત્યંત પાવનકારી જેનો મહિમા સમગ્ર નર્મદા પુરાણ રેવાખંડની અંદર સવિશેષ રૂપે વર્ણવવામાં આવ્યો છે. આજરોજ ભરૂચના બીટી મિલ ગ્રાઉન્ડ ખાતે નવા નિર્માણ પામનાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ભૂમિપૂજન યોજાયું. વિકસતા ભરૂચમાં નવું સોપાન સમાન પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું આજરોજ ભૂમિપૂજન કરાયું. અનંત જયંતભાઈ પટેલના નવા સોપાનના ભૂમિપૂજન અવસરે પરિવારજનો, શુભેચ્છકો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. દહેજ ગ્રામ પંચાયતને રોબોટિક ડ્રેનેજ ક્લીનર મશીન ફાળવાયું. દહેજમાં વર્ષો પહેલા મેઇન ગટર સાફ કરવા ઉતરેલા 3 કામદારોના મોત થયા હતા. હમ સાથ સાથ હૈ, ભાજપ આપ સાથે બાપ. એક લગ્ન પ્રસંગમાં એક સાથે મનસુખ વસાવા, ચૈતર વસાવા અને મહેશ વસાવા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.